શું કરીશું આની અંદર બોલો? આનો એફબીડી કેવી રીતે દોરીશું? તો જો m નો એફબીડી અહીંયા આગળ રાખો. અહીં તમે શું કર્યું? આ એફ મેક્સિમમ જે હતું એને તમે બમણું કરી દો. રેડી? અહીં શું કરવાનું? તો આનો એફબીડી પ્રમાણે હવે તમે લખવા જાવ શું થાય છે? જો આનું મૂલ્ય તમે બમણું કર્યું. ચલો આનું મૂલ્ય બમણું એટલે શું થશે? અહીંયા આગળ આનો જવાબ આપણે આ તો ટ્વાઇસ મ્યુ mg બરાબર? તો એટલે 2 ગુણ્યા ટ્વાઇસ મ્યુ mg ધેટ મીન્સ કે આ થઈ જશે 4 મ્યુ mg થશે. ક્લિયર? આ બાજુ તમારી જોડે મ્યુ mg લાગે છે બરાબર અને t લાગે છે. હવે તમારે આગળ એવું વસ્તુ ધારવી પડશે. અહીંયા આગળ જુઓ આ રીતનો તમારો બ્લોક છે, એક બ્લોક અને એક બ્લોક અહીંયા આગળ ઉપર છે. હવે તમે આને આ તરફ ખેંચો છો અને f મેક્સિમમ એટલે કે ટ્વાઇસ f મેક્સિમમ વડે આ તરફ ખેંચો તો આ બ્લોક આ તરફ ગતિ કરશે એ પ્રવેગથી અને આ બ્લોક આ તરફ પ્રવેગથી ગતિ કરશે. શા માટે પ્રવેગ એ સમાન રહેશે? કારણ કે અહીંયા તમે જોઈ શકો કે એને બંનેને આપણે દોરીથી બાંધેલો છે. યાદ કરી લો. તો દોરી આવતી હતી ત્યારે ખબર પુલી વાળા દાખલામાં આપણે આવું કરતા હતા. યાદ કરી લો. એક પુલી લીધી હતી આ રીતે, પછી એક પુલી અહીંયા આગળ આવતી હતી અને એક પુલી આ બાજુ આવતી હતી. આનું દળ તમે દિશામાં m1g અહીં લગાડતા હતા, અહીં m2g. દાખલા તરીકે અધ્વ દિશામાં જાય છે તો ઉધ્વ દિશામાં એ પ્રવેગથી જાય. આવું કંઈક આપણે ધારીને ચાલતા હતા. એવી જ વસ્તુ અહીંયા આગળ છે. સમજ પડી? તો પ્રવેગ માટે કોમન રહેશે તો એ પ્રવેગ ક્યાં તરફ આવતો છે? એ પેલો પ્રવેગ આ તરફ જતો છે. તો દાખલાનો જે જવાબ આવશે સરખો જ આવવાનો છે બંને માટે. અહીંયા આગળ પણ આપણે સરખો જ પ્રવેગ લાવતો છે તંત્ર માટે. તો અહીંયા તમે લખી પણ શકો છો અહીં તંત્ર માટે બંને બ્લોક ના પ્રવેગ સમાન મૂલ્ય અને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે બરાબર? વિરુદ્ધ દિશામાં હોય છે. આટલી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો બરાબર? ચલો તો પ્રવેગ આપણે એ ધારી લીધો. તો હવે તમે બાહ્ય બળ આ તરફ લગાડો તો પ્રવેગ આ દિશામાં હશે. યાદ છે ને દોરતા હતા. તો હવે અહીં આગળથી મારે એનું પ્રવેગનું મૂલ્ય શોધવું છે. તો પરિણામી બળ લેવાનું આપણે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ F net is equal to m into a લખાય. હવે F net કેટલું થશે? તો 4 mu mg minus mu mg minus t is equal to ma લખાશે. તો અહીંયા તમે લખશો F net ની જગ્યાએ 4 mu mg minus mu mg minus t is equal to ma. therefore અહીંયા તમારી જોડે થઈ જશે 3 mu mg minus t is equal to ma. આને ઇક્વેશન નંબર આપી દો 1. ચલો આજે મેં કેલ્ક્યુલેશન કર્યું એમાં કોઈ જગ્યાએ કોઈને પણ સેટ પણ તકલીફ હોય તો મને કહો. ચલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો. શરમમાં ના રહેતા આ બે જગ્યાએ કદી શરમ ના રાખશો. ભણવાની અંદર જમવાની અંદર એક ત્રીજી જગ્યા છે પછી હું તમને કહીશ બરાબર. 5 વર્ષ પછી જ્યારે તમે મને મળશો ને ત્યારે તમે મને કહો છો સાહેબ મારે કાલે જવાનું છે જોવા માટે બરાબર. શું જોવા એટલે તમને અંદાજ આવી જશે બરાબર. તો ત્યાં શરમ ના રાખશો કારણ કે એકવાર તમે યસ કરી દો છો પછી નો કરવી ભારે પડી જશે બરાબર. ચલો ફેરા ફરાઈ જાય બધું પતી જાય પછી ખબર પડે ત્યારે આ તો ના પાડવાની હતી પછી આ પાડી દીધી તો એ વસ્તુ થોડી awkward બનશે. તો 3 સ્થાને કદી શરમ ના રાખશો. જમવાનું, ભણવામાં અને પેલી જગ્યાએ બરાબર. એ જગ્યા જો વાત છે જો 5 વર્ષ પછી આવશે. ચલો આ એક વસ્તુ આવી ગઈ. હવે કેપિટલ M માટે કેપિટલ M નો એફબીડી દોરો માટે એફબીડી. કેપિટલ M અહીં આગળ દોર્યો આપણે. ચલો કેપિટલ M આ બાજુ શું લાગશે? આ તરફ તણાવ બળ. આ બાજુ શું લાગશે? હવે અહીંયા આગળ અહીં જે આવશે એ મ્યુ n લખાશે. આમ જોવા જઈએ તો અધુ દિશામાં અહીંયા આગળ લાગશે. તમારી જોડે આની જોડે કયો હતું? ઉપર પણ એની જોડે બ્લોક હતો એટલે અહીંયા આગળ તમારી જોડે m plus m કોણ into z અને ઉધ્વ દિશામાં તમારી જોડે લાગશે n. સમજ પડી? જે નીચેનો બ્લોક છે બરાબર એની પર તો ખાલી બાહ્ય બળ કોને કારણે આવવાનું છે? પેલાના ઘર્ષણ બળને કારણે આવશે. તે ઘર્ષણ બળને કારણે જો આપણે ધ્યાનમાં લેવા જઈએ અહીંયા આગળથી બરાબર કેપિટલ M સોરી એક મિનિટ અહીંયા આગળ થઈ ગયો તમારી જોડે મ્યુ mg બરાબર. m a અહીં તમારી જોડે mg થશે અને આ n થશે બરાબર. ક્લિયર? ચલો
તો પણ આ જે ઘર્ષણ બળ આવ્યું ઉપરની દિશામાં તો કોઈ ગતિ થતી નથી આપણી જોડે એટલે અહીંયા મ્યુ mg જ આવશે બરાબર મારી ભૂલ છે મ્યુ mg અહીંયા આગળ t આવશે તો આ બંનેનો જે તફાવત થશે હવે પ્રવેગ તમારો કઈ દિશામાં જવાનો પ્રવેગ તમારો આ દિશામાં જશે તંત્ર પર જે બાહ્ય બળ લાગશે આ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ ક્લિયર આટલી વસ્તુ ચલો તો હવે આ તરફ આપણને બાહ્ય બળ મળ્યું કોને કારણે ઘર્ષણ બળને લીધે અને આ બાજુ તમારું તણાવ બળ છે અને પ્રવેગ આપણે આ તરફ શોધી રહ્યા છે તો હવે આ દિશા તમારી થશે નેટ પડશે એટલે p તમારો મોટો થશે તો અહીંયા તમે શું લખશો આનું સૂત્ર બનાવવા જાવ તો શું બનશે t minus mu mg is equal to capital M એ લખાશે ક્લિયર ચલો આને ઇક્વેશન નંબર આપો 2 1 અને 2 હું સમેશન કરો તો અહીંયા તમારી જોડે આવશે t minus mu mg is equal to m into a આ tt તમારા કેન્સલ થઈ જશે આ 3 mu mg આ mg એટલે twice mu mg રહેશે is equal to આ બંનેમાંથી a કોમન કાઢો m plus m બરાબર therefore a બરાબર તમારો જવાબ આવશે 2 mu mg upon m plus m આ તમારો જવાબ થયો આ પ્રવેગ આની માટે પણ લાગુ પાડી શકાય અને આ પ્રવેગ આની માટે પણ લાગુ પાડી શકાય જ્યારે આની માટે ગણશો તો એ કઈ તરફ જશે ડાબી તરફ જશે આની તરફ માટે લાગશો એ તો જમણી તરફ એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં જશે બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે આ તો મેં સમજ પાડી છે પેલો આગળ મુદ્દો લખ્યો છે ને એ જ મુદ્દો છે અહીંયા મ્યુ એમજી વાળો બરાબર ચલો એના પછી હવે તમને એવું કીધું છે કે દાખલા નંબર કયો હતો એ 24 હતો બરાબર 24 25 માં આપણને એવું કહ્યું 25 માં દાખલા નંબર 24 ની રકમને ધ્યાનમાં લો હવે જો આ તંત્રને એક એલિવેટરમાં રાખવામાં આવે કે જે એ પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તે વખતે દાખલા નંબર 24 નો A અને B વિભાગ નો આવો સવાલ તમને આપેલો છે તમને એવું કીધું છે કે આ એલિવેટર છે અહીં શરત પાછી a છે a is less than g આપેલો છે બરાબર આ એલિવેટર એવું માન લિફ્ટ એલિવેટર એટલે બરાબર ચલો એ પ્રવેગથી નીચેની તરફ આવે છે અહીંયા આગળ આ રીતે તમને તંત્ર આ રીતે આપેલું છે આ બાહ્ય બળ અહીંયા આગળથી આ રીતનું આખું તંત્ર આ સ્મોલ એમ કેપિટલ એમ આ એફ બધું આ રીતે આપેલું છે તો મારે એ વિભાગ અને બી વિભાગ શોધવો છે તો કઈ રીતે લવાય ચલો દરેક જણ વિચારશે કોઈ એક નહીં વિચારવાનું એવું નથી સમજ પડી જે શું કેવું છે આખે આખું તંત્ર ક્યાં મૂક્યું એલિવેટરમાં મૂક્યું એલિવેટર અધો દિશામાં જઈ રહ્યું છે એ પ્રવેગથી નીચેની દિશામાં જઈ રહ્યું છે બરાબર અને આખું તંત્ર છે આપણી જોડે બરાબર તો એ દાખલો a અને b ફરીવાર ગણવાનો તમારે
રકમમાં સમજ ના પડી હોય, દાખલામાં સમજ ના પડે તો મને કહી શકો છો તમે, બોલો. આખું તંત્ર આની અંદર મૂકી દીધેલું છે. એલિવેટર નીચેની તરફ જાય છે, લિફ્ટ નીચેની તરફ જાય છે. મોહિત, રોમિલ, કશું યાદ આવે છે? આના નિયમ લખાયેલા છે મેં લઈ. હા, તો શું લખાશે? જી માઇનસ એ શા માટે થશે? કારણ કે અધો દિશામાં જાય, ગુરુત્વ પ્રવેગ પણ અધો દિશામાં છે, તો જી ઇફેક્ટિવ અહીં તમારે ધ્યાનમાં લઈને ચાલવાનું. જી ઇફેક્ટિવ લઈને આગળ તમારે ડાકો ગણવાનો. પ્રયત્ન કરો છો કે ગણી દેવું? હલો, નહીં થાય? ઓકે, ચલો અહીં ધ્યાન આપો. જુઓ, જ્યારે તમારી લિફ્ટ નીચેની દિશામાં જાય તો નીચેની દિશામાં એક બીજો ગુરુત્વ પ્રવેગ જી પણ લાગે. તો મેં એવો નિયમ લખાયેલો છે, આ પણ નિયમ જે લોકોએ નથી લખ્યો, જે આજે આયા છે એ લોકોએ ધ્યાન રાખજો કે એ અને જી બંને એક જ દિશામાં હોય. જ્યારે બાહ્ય પ્રવેગ એ અને જી એક જ દિશામાં હોય ત્યારે અસરકારક જી, જેને જી ઇફેક્ટિવ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ લખાય જી માઇનસ એ. જ્યારે એક જ દિશામાં હોય ત્યારે. જ્યારે એ અને જી બંને વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશા, એ વખતે જી ઇફેક્ટિવ નું મૂલ્ય તમારું થાય જી પ્લસ એ. આ બે વસ્તુ ધ્યાનમાં લઈને જુઓ, બરાબર? અને જ્યાં જ્યાં તમને જી દેખાતો હોય ત્યાં અહીંયા આગળ એની વેલ્યુ જી માઇનસ એ કરી દઈએ, બરાબર? એટલે આ રીતે તમે એનો દાખલો ગણી શકો છો. હવે પહેલું તમે જે પહેલું ભાગ હતો જેની પર સંતુલન હતું, સંતુલન વખતે તમારે એફબીડી દોરવો પડતો હતો, યાદ કરી લો છો. ઓકે, ચલો. તો સંતુલન વખતે જ્યારે એફબીડી દોરી એટલે એમ નો એફબીડી સ્મોલ એમ માટે લખતા, તો એ સ્મોલ એમ તમે લઈ લો, આ સ્મોલ એમ, બરાબર? આ બાજુ એક તણાવ બળ, એક બીજું તમારું ઘર્ષણ બળ, અહીંયા આગળ તણાવ બળ, આ તરફનું બળ તમારું એફ. અધો દિશામાં અહીંયા તમારી જોડે લાગતું હતું એમ જી ઇફેક્ટિવ થશે, અને અહીંયા આગળ તમારું આ નોર્મલ ફોર્સ. સમજ પડી? જી ઇફેક્ટિવ ની જગ્યાએ આપણે શું, લિફ્ટ કઈ તરફ જઈ રહી છે? નીચે. એટલે કે ગુરુત્વ પ્રવેગ અને બંને એક જ દિશામાં એટલે જ્યાં જ્યાં મને જી દેખાશે, જી ઇફેક્ટિવ, ત્યાં હું શું લખીશ? જી માઇનસ એ. એટલે આના બરાબર તમે લખશો અહીંયા આગળ એમ જી માઇનસ એ. ક્લિયર? હવે સંતુલનમાં હોય તો અહીંયા તમે લખતા હતા એફ મેક્સિમમ, તો અહીંયા પણ એફ મેક્સિમમ આવશે. તો એફ મેક્સિમમ બરાબર લખાય મ્યુ એસ એન, અને એન ની જગ્યાએ તમે આ લખશો તો આનો જવાબ આવશે મ્યુ એસ એમ જી માઇનસ એ. ક્લિયર? તો હવે અહીંયા તમે સંતુલન માટે તમારું f net 0 થાય, f net 0 થાય તો એની માટે આવું લખતા હતા આપણે f maximum minus f maximum, small f maximum minus t is equal to 0. Therefore f maximum is equal to f max plus t. હવે f max નું મૂલ્ય તમને ખબર પડી ગઈ શું છે? mu s m g minus t plus t. આ તમારું સૂત્ર આવ્યું પહેલું, યાદ કરી લો. ઇક્વેશન 1 પેલામાં ખાલી mu s mg હતું, અહીં ખાલી માઈનસ 1 કરી દીધું આપણે. હવે સેકન્ડ પાર્ટ એનો કેપિટલ m માટે, કેપિટલ m માટે fbd દોરો તમે. તો કેપિટલ m માટે m થયું અહીંયા આગળ. ચલો, અહીં તણાવ બળ લાગ્યું. ક્લિયર? હવે અહીંયા આગળ તમે શું લખશો? mu s n લખશો. આ mu s n એટલે શું લખાશે? mu s m g minus a. હવે અહીંયા આગળ તમે જોશો બીજું કોઈ બળ લાગતું નથી, t બરાબર આ જ થવાનું છે. therefore અહીંયા તમે લખી શકો t is equal to શું થયું? mu s m g minus a. આ વેલ્યુ આમાં પુટ કરો તો બંને સરખા થાય એટલે આગળ જવાબ તમારો જોડે શું આવશે? therefore f maximum is equal to mu s m g minus a plus mu s m g minus a. આ ડબલ વેલ્યુ થઈ, therefore twice mu s m g minus a. આ જવાબ આવ્યો.
પહેલા સમજ પડી? યાર પહેલાનો જવાબ ખબર પડી દરેકને? હેલો, નથી ખબર પડી હજુ? જો આ સેકન્ડ ની અંદર શું કર્યું, આ ટી બરાબર આ જવાબ આવ્યો એ અહીં મૂકી દીધો, તો એફ મેક્સિમમ તમારું ટોટલ આટલું થઈ જાય. આ પાર્ટ E નો જવાબ આવ્યો. નથી ખબર પડી હજુ? કયું લંબન લેવાનું? અહીં ઉપરની દિશામાં જે લાગે છે આપણે ગતિ કઈ દિશામાં, આપણે આને બળ કઈ દિશામાં આપણે આપી રહ્યા છે અત્યારે? આપણે ગતિની ચર્ચા જે કરી રહ્યા છે આપણે સંતુલનમાં રાખવું છે. ઉર્ધ્વ દિશાની અંદર તો આપણે જોઈએ છે કે ઉર્ધ્વ દિશાનું સંતુલન માટે આપણે શું લખીએ? G - A લખીએ છીએ અહીંયા આગળ ઉર્ધ્વ દિશા માટે. પણ સમશીતોષ દિશાની અંદર જ્યારે ગણવા જઈશું તો આપણે આ રીતે ગણાતા, કારણ કે આપણે શું લાવવું છે? નેટ 0 લાવવું છે. આપણો જવાબ પ્રશ્ન છે એને અનુરૂપ આપણે જઈ રહ્યા છે. નો ડાઉટ અહીંયા લંબન લાગવાનું છે, પણ લંબન આપણે ધ્યાનમાં લીધું છે કયા અર્થની અંદર કે આપણે એને સંતુલનમાં લેવા માટે. આથી કઈ પ્રોસેસ આપણે કરી રહ્યા છે બધું શાની માટે? સંતુલનમાં રાખવા માટે. ક્લિયર? ચલો સમજ પડી છે. તો હવે મને સેકન્ડ પાર્ટ મને ગણિત બતાવો. બી ની અંદર કેવી રીતે લાવશો જવાબ? બી ની અંદર પ્રયત્ન કરો છો લાવવાનો? ઓકે ચલો. ના આવડે તો પછી હું રસ્તો એક જ બતાવું છું, એ રસ્તો તમે એપ્લાય કરો એટલે સીધો જવાબ આવે. હવે આ જ દાખલો તમે આજે તમને જો સમજ પડી ગયો તો એ નીચેની તરફની જગ્યાએ જો ઉપરની તરફ જાય, અહીંયા આગળ હું લખું છું એટલા પ્રવેગથી ઉપરની તરફ જાય તો જવાબમાં શું ફરક પડે? ખાલી અહીંયા આગળ શું આવી જશે? પ્લસ આવી જશે. દિશા થઈ ગઈ. તો આ રીતે પણ તમને દાખલો પૂછી શકે છે. બરાબર? ચલો સેકન્ડ પાર્ટ લાવવાનો પ્રયત્ન કરો. સેકન્ડ પાર્ટ સેકન્ડ પાર્ટ નો જવાબ શું આવે છે એ કહો મને. શું જવાબ આવ્યો? ટ્વાઇસ મ્યુ, બરાબર? ટ્વાઇસ મ્યુ mg upon m plus m આ જવાબ હતો. છેદમાં m plus m આવતું હતું ને, અને g આવે છે તો તમારે g ની જગ્યાએ શું લખવાનું? g ઇફેક્ટિવ. તો g ઇફેક્ટિવ શું છે પહેલા કિસ્સા માટે, નીચેની તરફ માટે? હા બસ સીધો તમારે g - e મૂકી દેવાનો એટલે સીધો જવાબ થઈ ગયો તમારો. સમજ્યા? ચલો એના પછી 26મો દાખલો. હવે 26મો દાખલો કરાવું ને એ પહેલા કઈ વિદ્યુત ક્ષેત્ર એવો શબ્દ વાપર્યો છે એટલે થોડુંક મારે તમને સમજાવવું પડશે. અહીં ધ્યાન આપજો દરેકના. મગજમાં જે કઈ બીજા વિચારો એ કાઢી લો. જો આપણે 10મા ધોરણમાં કઈક આ નિયમ ભણીને આવેલા છે આપણે, કુલમનો નિયમ. કુલમનો નિયમ 10મા ધોરણમાં આવે છે, કદાચ તમે યાદ હોય તો. એક Q1 વિદ્યુતભાર હોય, બીજો Q2 વિદ્યુતભાર હોય, વચ્ચેનું અંતર R હોય, જે M1 હોય અને અગર M2 હોય અને વચ્ચેનું અંતર R હોય, તો અહીં આગળ આ જે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg is proportional to M1 M2 લખાય અને also Fg proportional to 1/r². અને આ બંનેનું કમ્બાઈન થઈને એક સૂત્ર તમારા જોડે આવ્યું યાદ કરી લો તો Fg ગુરુત્વાકર્ષણ is proportional to M1 M2 upon r². આ બંને કમ્બાઈન કરીને આ સૂત્ર બનાવ્યું. તમે આગળ જતા ગુરુત્વાકર્ષણમાંથી થિયરી ભણવાના છો, છતાં જસ્ટ સમજાવી દઉં. આના પરથી તમારી જોડે Fg બરાબર આ પ્રોપોર્શનાલિટી કાઢવા માટે એક અચળાંક આપણે મૂક્યો જેને કહેવાય g m1 m2 upon r². આ ગુરુત્વાકર્ષણનું સૂત્ર થયું. ક્લિયર? ચલો આગળથી જો હું અહીંયા આગળથી આમાંથી કોઈ પણ એકને આને f વડે ભાગી દેવું. અહીંયા આગળ આ દાખલા તરીકે દળ સમાન છે તો એ દળ સમાન હોય અથવા તો તમે m1 m2 લો છો
કોઈ પણ એક દળને હું ભાગી નાખું Fg/m કરી દઉં, અહીં m1 કરી દઉં તો Gm2 r² લખાય. ક્લિયર? હવે તમને યાદ કરી દો, મેં તમને આવું સૂત્ર શીખવાડ્યું, ફાધર ઇક્વલ ટુ મધર m. ક્લિયર? સમજ પડે છે? તો m f અપોન હું m કરું તો મને શું મળશે? પ્રવેગ મળશે. તો એનો મતલબ એ થયો કે જો આને હું f ને m વડે ભાગીશ તો એ મને a મળે. તો Gm અપોન r² આવું સૂત્ર મળે. પણ આ g ને આપણે ગુરુત્વ પ્રવેગ g વડે દર્શાવીએ. આટલી સમજ પડી તમને? ઓકે. આ ગુરુત્વાકર્ષણનું સેમ ટુ સેમ અહીં સિચ્યુએશન આવે છે. આ સૂત્ર પણ એવું જ આવે. આ બે સૂત્રમાં ફરક એટલો છે કે પેલું વિદ્યુત બળ છે જ્યારે આ ગુરુત્વાકર્ષણ બળ છે. વિદ્યુત બળની અંદર આકર્ષણ અપાકર્ષણ બંને લાગે, જ્યારે ગુરુત્વાકર્ષણ ફક્ત આકર્ષણ લાગે. આ બંને અનંત અંતરીય છે, અનંત અંતર સુધી લાગી શકે વિશ્વના અથવા તો બ્રહ્માંડના. ચલો બધાને એડમિટ ફરી કરું છું, બધા થઈ જાવ એડમિટ ફરે. ચલો આવી ગયા બધા, 15 જણા આવ્યા છો, બાકીના હવે કઈ નહીં, ચાલુ પછી આપણે કરી દઈએ છીએ. બરાબર? અહીં થોડુંક સમજાવું છું એટલે એનું રેકોર્ડિંગ બી ચાલુ છે એટલે વાંધો નથી. બરાબર? રેકોર્ડિંગ બી આપણે મૂકી દઈશું છેલ્લે એવું લાગશે તો. જો જે રીતે અહીંયા આગળ g નું મૂલ્ય આ રીતે આવે છે એવી રીતે અહીંયા આગળ વિદ્યુત બળ જે છે એને પણ આપણે લખી શકીએ છીએ આ રીતે, F proportional to Q1 Q2 અને F proportional to 1/r². જે રીતે અહીંયા આગળ આ વર્ગ વ્યસ્તના નિયમ છે એ રીતે આ પણ વર્ગ વ્યસ્તનો નિયમ છે. સમજ પડે છે ને તમને? આના પરથી લખશો F proportional to Q1 Q2 upon r², અને આના પરથી લખ્યું આપણે F is equal to, અહીંયા આગળ જે રીતે g અચળાંક છે એ રીતે અહીંયા આગળ k આવે છે, k Q1 Q2 upon r². આ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે ઇન શોર્ટ. હું તમને આગળ જ્યારે ભણશો ત્યારે તમને સમજાવીશ. હવે જે રીતે અહીંયા આગળ m ને ભાગી નાખ્યો એ રીતે અહીંયા આગળ q વડે ભાગવામાં આવે છે. જે રીતે F upon q is equal to અહીંયા આગળ લખાય k Q1, અહીં 2 વડે ભાગો upon r². તો જુઓ જે રીતે F upon m1 કર્યું એ વખતે મળીશું મને ગુરુત્વ પ્રવેગ મળ્યો, એવી રીતે આનો પણ એક પ્રવેગ મળે, અને એ જે પ્રવેગ છે એ પ્રવેગને વાસ્તવિક રીતે ઇલેક્ટ્રિક ક્ષેત્ર કહેવાય, વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર બરાબર લખાય kq upon r². ક્લિયર? આનું સૂત્ર, અથવા તો આનું સૂત્ર લખાય F upon q વ્યાપક રીતે. ક્લિયર? તો આના પરથી હું આમ પણ સૂત્ર બનાવી શકું, F upon q પણ થયા, therefore F is equal to qe સૂત્ર પણ બને. જેવી રીતે અહીંયા આગળ તમે આના બરાબર તમે લખી શકો છો F upon m is equal to g, therefore F is equal to mg પર લખો, તમે યાદ રાખો. જેવી રીતે F બરાબર mg લખાય છે એવી રીતે અહીંયા આગળ q ની જગ્યાએ અહીં m છે અને g ની જગ્યાએ e છે. તો આ તમારું વિદ્યુત બળનું સૂત્ર થયું. સમજ પડી? હા સર. એક મિનિટ હો. આવે છે, જતું રહેશે. એડમિટ કરવા જવું છું ને જતું રહેશે. ચલો થોડુંક આમ એ સ્ટેડી થાય તો એડમિટ કરી દેવું. બરાબર? કંઈ નહીં. ચલો આ કોન્સેપ્ટ હતો આપણો કે જ્યાં જ્યાં વિદ્યુત બળનું સૂત્ર આવે, જે રીતે આપણે F બરાબર mg લખીએ તે રીતે F બરાબર qe લખાય. આટલી સમજ પડી તમને? કોઈ કન્ફ્યુઝન આમાં? હા સર. ઓકે, કોણ આવ્યું? ચલો એડમિટ. બરાબર? ચલો એડમિટ કરી દીધું એટલે ટેન્શન નહીં. આ તમારો કોન્સેપ્ટ થયો. આના બેઝથી એક દાખલો, આનો આ જ દાખલો છે, દાખલો આનો આ જ છે હો ભાઈ.
જે આપણે શરૂઆતમાં જે લખ્યો છે ને દાખલો એ જ છે તમારી જોડે. અહીં આ રીતે છે. આ તમે વિચારજો, આ કેટલા બધા વેરિએશન તમારી જોડે કરીએ છીએ આપણે. તમે જ્યારે શરૂઆતથી આપણે જે જોયું છે તો આના બેઝથી કોઈ પણ દાખલો આવશે એ તમને આવડી જશે. બરાબર? હું એમ નથી કહેતો કે આ બેઠા દાખલા આવશે, હું તમે એવું વિચારીને ના ચાલશો. આનો બેઝ યાદ રાખજો, આનો કોન્સેપ્ટ યાદ રાખજો. આના બેઝથી તમને દાખલા પૂછી શકે છે. ચલો અહીં તમને F બળ આપ્યું. ક્લિયર? હવે શું કહે છે જુઓ. આકૃતિમાં દર્શાવેલ સ્થિતિ ધ્યાનમાં લો. જે આગળનો દાખલો તો એ જ છે આપણો આખો. બરાબર? ચલો જો ઉપરની દિશા તરફ વિદ્યુત ક્ષેત્ર E આપેલ હોય અને સ્મોલ m બ્લોકની ઉપરની સપાટી પર Q વિદ્યુતભાર પોઝિટિવ વિદ્યુતભાર હોય તો આ તંત્રને સંતુલનમાં રહે તે માટે F નું મહત્તમ મૂલ્ય શોધો. ઇન શોર્ટ તમારે પાર્ટ A કરવાનો છે. સમજ પડી? ક્લિયર? ચલો હવે જો ક્ષેત્ર વિશે અને બળ વિશે થોડુંક તમને કીધું. બળ એ જ દિશામાં લાગે જે દિશામાં ક્ષેત્ર હોય. સમજ પડી? દાખલા તરીકે ક્ષેત્ર તમે આ દિશામાં આપ્યું E અને અહીં વિદ્યુતભાર Q પોઝિટિવ છે તો આ દિશામાં બળ લાગે. બળ તમારું આ દિશામાં લાગે. દાખલા તરીકે તમે ક્ષેત્ર આ દિશામાં કરી દીધું E, અહીં Q છે પ્લસ, કેપિટલ Q લો તોય ચાલે અને સ્મોલ Q લો તોય ચાલે. તો દિશા તમારી બળની આ થાય. એટલે જે દિશામાં ક્ષેત્ર હશે એ દિશામાં બળ લાગે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો એક્ઝામ્પલ લો. આ પદાર્થ નીચે આવ્યો. શા માટે નીચે આવ્યો? ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં છે? એટલે ક્ષેત્ર કઈ દિશામાં છે? નીચે અધો દિશામાં છે. ગુરુત્વ પ્રવેગ અધો દિશા. ગુરુત્વ પ્રવેગ ધેટ મીન્સ કે ગુરુત્વ ક્ષેત્ર. તમે જે રીતે હમણાં મેં લખ્યું ને અહીંયા આગળ આ એ લખ્યો ને આપણે ગુરુત્વ પ્રવેગ G બરાબર. તમે G બરાબર આવું લખો છો. G gm r². ક્લિયર? અને આના બરાબર લખો છો તમે F/m. આવું થયું. તો F બરાબર તમે લખો છો m * g. તો ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં છે માટે ક્ષેત્ર પણ અધો દિશામાં થશે. એવી રીતે વિદ્યુત ક્ષેત્રની ખાસિયત એવી છે, કોઈ પણ ક્ષેત્રની ખાસિયત એવી હોય કે જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં બળ લાગે. ક્લિયર? સમજ પડી ગઈ? ચલો હવે હવે જો આ થોડુંક વિદ્યુત ક્ષેત્ર વાળી વસ્તુ આવે છે એટલે થોડુંક તમને ઓકવર્ડ ફીલ કરતા હશો. તમે કદાચ મે બી મારા ખ્યાલથી એવું બનશે તમારા માઇન્ડમાં કારણ કે આ વસ્તુ તમે ભણ્યા નથી એટલે થોડુંક લાગે તમને એવું. પણ એને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. જો સમજી લો. દાખલા તરીકે હવે આ બ્લોકને હું બહારની સાઈડ મૂકું છું. આ એમ અહીં તમે પ્લસ વિદ્યુતભાર આ રીતે મૂક્યા. આ Q વિદ્યુતભાર પ્લસ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે, ઉપરની દિશામાં. તો સ્વાભાવિક છે બળ એનું ઉપરની દિશામાં લાગશે. ક્લિયર? હવે જુઓ એનો FBD તમે વિચારો. હવે એનો આપણે FBD વિચારીએ. ઉપરનાનો સ્મોલ m. ચલો આ સ્મોલ m છે બરાબર. ચલો અધો દિશામાં શું લાગે એની પર? mg લાગશે. ક્લિયર? હેલો? હા સર. ઉદ્ધર દિશામાં એક n બળ લાગશે Fe અને જોડે જોડે બીજું આવશે F બરાબર QE એટલે Fe પણ લાગશે. ક્લિયર? ચલો આ દિશાની અંદર તણાવ બળ હતું.
બીજા નંબરની અંદર એની જોડે કયું બળ હતું? F બળ હતું, ઘર્ષણ. ઘર્ષણ અને આ દિશામાં તમે બાહ્ય બળ લગાવ્યું. આ કોન્સેપ્ટ તમારો જે છે એમાં કોઈ જગ્યાએ તમને સમજ ના પડી તો મને કહો. દરેક જણને પૂછું છું. આ થોડોક નવો કોન્સેપ્ટ છે એટલા માટે, આ QE વાળો છે એટલા માટે. સમજ પડી ગઈ? આ સ્મોલ એમ છે. હા સર ક્લિયર છે ચલો, આ સ્મોલ એમ છે. હવે તમને શું કીધું કે અહીંયા આગળ મારે જોઈએ છે F મેક્સિમમ, બરાબર? તો F મેક્સિમમ તમારે અહીંયા આગળ જોઈતું હોય અને તંત્ર સંતુલનમાં રહેવું જોઈએ. એનો મતલબ કે આ બંને બળો સમાન થવા જોઈએ. તો અહીંયા હા, આગળ સર. સંતુલન માટે, સંતુલન માટે ક્લિયર? F net is equal to 0. Therefore F maximum minus F maximum minus T is equal to 0. Therefore તમારી જોડે આવશે F maximum is equal to F maximum plus T. આ રીતનું સૂત્ર બને, બરાબર? આને ઇક્વેશન નંબર આપી દો 1, બરાબર? અથવા તો આને આમ પણ લખો. F maximum બરાબર તમે જાણતા હશો mu s n લખાય plus T F max. આને ઇક્વેશન 1 આપો. ચલો, આટલે સુધી સમજ પડી ગઈ? હા સર હવે અહીંયા આગળ ધ્યાન આપજો. સરસ વસ્તુ છે. અહીંયા આગળ જુઓ, અહીં તમે જોઈ શકો કે આ બંને સંતુલનમાં છે ઓલરેડી, કારણ કે આપણે ગતિ ઉધ્વ દિશામાં થતી નથી. તો ઉધ્વ તો સંતુલન હતું જ પહેલેથી. તો ઉધ્વ સંતુલન માટે ઉધ્વ દિશામાં તમે કહી શકો છો કે n plus QE is equal to mg થાય. બોલો. હા સર therefore અહીંયા આગળથી તમે લઈ લો n is equal to લખાય mg minus QE થાય. હા આ વેલ્યુ તમારે અહીં પુટ કરવાની n ની જગ્યાએ. ધેટ મીન્સ કે તમારી જોડે વેલ્યુ આવશે F maximum is equal to શું થશે અહીંયા આગળ? તો mu s mg minus QE plus T. આને ઇક્વેશન નંબર આપો 2. સમજ પડી? હા સર હવે તમે મને કહો, આ થઈ ચર્ચા આપણી સ્મોલ એમ ની. હવે વારો કોનો આવ્યો? કેપિટલ એમ. કેપિટલ ચલો, કેપિટલ એમ માટે વિચારો. તો કેપિટલ એમ, કેપિટલ એમ માટે એક તણાવ બળ લાગ્યું. બાકીનું બીજું કોઈ બળ લાગશે નહીં, સિવાય પહેલાનું ઘર્ષણ બળ બીજાને મળશે, એ વિરુદ્ધ દિશામાં મળશે. આનું ઘર્ષણ બળ આ દિશામાં જતું હશે, તો અહીંયા આગળ ઘર્ષણ બળ આ દિશામાં બાહ્ય બળ તરીકે આવશે અને એ F max થશે. તો અહીંયા આગળ તમારે આ દિશામાં આવશે તમારું એ F maximum. F maximum ની વેલ્યુ તમે અહીંયા આગળ જ્યારે લખવા જશો ત્યારે લખાશે mu s n. mu s n બરાબર શું લખશો? તો mu s શું લખાશે અહીંયા આગળ? mg minus QE થાય. n બરાબર આ કિંમત હા લેવાય. સર તો એનો મતલબ એ થયો કે કેપિટલ M માટે જ્યારે તમે કન્સિડર કરશો તો T બરાબર લખાશે mu s mg minus QE. આ ઇક્વેશન નંબર 3. 2 અને 3 બરાબર. તો 3 ની કિંમત 2 માં મૂકીએ. therefore ઇક્વેશન 2 એ શું થઈ જશે? F maximum is equal to mu s mg minus QE plus T ની જગ્યા પણ અહીં જ આવશે mu s mg minus QE. therefore F maximum is equal to twice mu s mg minus QE થાય જ્યારે સંતુલનમાં હોય ત્યારે. બોલો, છે કોઈ હા કન્ફ્યુઝન સર આમાં? પરફેક્ટ ચલો, બરાબર. આજે આટલું રાખીએ છે. દાખલા નંબર તમારો કેટલો આવ્યો છે? આ નંબર આવ્યા છે આપણે 29મો 26મો દાખલો છે. 26 સુધી કર્યા છે આપણે. 26. કાલે આગળ વધીશું, બરાબર? ઓકે, ચલો. આ રીતે ભાઈ રોજ હાજર રોજ, કારણ કે મારે હાજરી પછી રોજ આવો કિરીટ સરને મોકલવાની છે, બરાબર? ચલો, ઓકે, બાય.